જે પરિસ્થિતિ નિર્માણ કરે છે. આરોગ્યનું જે બજેટ હાલના મોંઘવારી, વિકાસ, વસ્તી એના સાથે વધારવું જોઈએ તે વધારવામાં આવતું નથી. ક્લાસ 4 ની જગ્યાઓ બધી આઉટસોર્સિંગના નામ પરથી એક મોટો ભ્રષ્ટાચાર ચાલે છે. પૂરતો પગાર ડ્રાઈવર હોય, એટેન્ડન્ટ હોય, પેરામેડિકલ સ્ટાફ હોય એને મળતો નથી. વચેટિયાઓને અને પરિણામે જે સેવા ઉપલબ્ધ દર્દીઓ માટે થવી જોઈએ, તે દર્દીના પરિવાર માટે થવી જોઈએ, એ સેવા પણ લોકોને મળતી નથી. એ વાસ્તવિકતા છે. શક્તિજી, અત્યારે થોડી વાર પહેલા આજે સુપ્રિન્ટેન્ડન્ટ છે સિવિલના પ્રભાકર સાહેબ, તેમની સાથે વાત થઈ. અત્યારે સિવિલમાં 2 શબવાહિની છે અને કુલ એટલે કે આઈસીયુ ઓન વ્હીલ્સ મળીને કુલ 10 જેટલી એમ્બ્યુલન્સ છે. સિવિલ હોસ્પિટલ જે આટલી મોટા દર્દીઓના પ્રમાણમાં સેવા કરે છે, દર્દીઓ ત્યાં સારવાર લે છે, શબવાહિની 2 ની વાત કરી ત્યારે તેઓ સરકાર પર છોડે છે અને તેઓ કહે છે કે સરકારના પ્રોટોકોલમાં નથી આવતું. ખરી વાત છે. માણસના મૃતદેહને પહોંચાડવાની વાત પ્રોટોકોલનો સવાલ નથી. સરકારની જવાબદારી છે કે પૂરતી એમ્બ્યુલન્સ, પૂરતી શબવાહિનીઓની વ્યવસ્થા રાખવી જોઈએ અને ભૂતકાળમાં સરકાર આની ચિંતા કરતી પણ હતી. કમનસીબે આરોગ્યનું બજેટ છેલ્લા થોડા સમયથી જોશો તો જે રીતે ખર્ચાય છે તે વાસ્તવિક લોકોપયોગી કામોના બદલે આઉટસોર્સિંગ જેવા કામોમાં વચેટિયાઓથી થાય છે. જો બીજી બાબત લાઈફ સેવિંગ ડ્રગ્સ એટલે કે જીવન રક્ષક દવાઓ તમામ દર્દીને, પછી સરકારની હોસ્પિટલમાં આવેલો એ ગરીબ જ છે એમ માનીને સંપૂર્ણ ફ્રી આપવામાં આવતી હતી. આજે લાઈફ સેવિંગ ડ્રગ્સની સંખ્યા ખૂબ ઘટાડી દીધી. આજે સરકારી હોસ્પિટલમાં કેસ કઢાવવાથી માંડીને પાર્કિંગ સુધી લોકોએ પૈસા ભરવા પડે અને સરકારી હોસ્પિટલમાં સારવાર મફત અથવા નજીવી કિંમતે મળવી જોઈએ, એ પરિસ્થિતિ રહેવા જ નથી દીધી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. શક્તિજી, થોડી વાર પહેલા જયારે આ પ્રભાકર સાહેબને પૂછવામાં આવ્યું એટલે એ રીતે જ વાત થઈ કે ભાઈ સિવિલ હોસ્પિટલમાં અત્યારે કઈ કઈ વસ્તુની ઘટ છે. તેમનું કહેવું છે કે કોઈ વસ્તુની ઘટ નથી. બીજું, અત્યારે હેલિપેડ બનાવવા માટે સરકારે આ આખો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે, બજેટ પણ ફાળવી દીધું છે સિવિલ હોસ્પિટલમાં, પણ શબવાહિનીની સંખ્યા વધારવાની વાત હોય ત્યારે 2 થી 3 કે 2 થી 4 કરવા માટે સરકાર તૈયાર નથી. એ કેટલા અંશે બિલકુલ ગેરવ્યાજબી છે. પ્રાથમિક જરૂરિયાત લોકોની આરોગ્ય, શિક્ષણ, તો વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ આપણી સાથે ફોન લાઈન પર હતા. ડિસ્કનેક્ટ થઈ ગયો છે, ફોન કપાઈ ગયો છે. જોકે સ્પષ્ટપણે તેઓનું કહેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ, જ્યારે કોઈ માણસના મોતનો સવાલ આવતો હોય, તેના જીવનો સવાલ આવતો હોય ત્યારે સરકારની જવાબદારી બને છે ન કે સરકાર તેને પ્રોટોકોલ બતાવે. જે તે સમયે જ્યારે દર્દીઓ તકલીફમાં હોય છે ત્યારે શબવાહિની, એમ્બ્યુલન્સથી માંડીને તમામ સેવાઓ પૂરી પાડવાની જે જવાબદારી હોય છે તે સરકારની હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે થોડી વાર પહેલા જ્યારે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રભાકર સાહેબ સાથે વાત કરી, તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે એમના મતે સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની ઘટ નથી. સિવિલ હોસ્પિટલમાં એક તરફ હેલિપેડ બનાવવા માટે બજેટ ફળવાઈ ગયું છે, તેનું કામ પણ શરૂ થઈ ગયું છે અને બીજી તરફ શબવાહિની જે 2 કે 3 આંકડા બતાવી રહ્યા છે અને આ શબવાહિનીમાં પણ જેનો નંબર પહેલા એટલે કે મૃતદેહ મર્યા પછી પણ તમારે કતારમાં ખડું રહેવું પડે છે, કતારમાં ઉભા રહેવું પડે છે. ખરેખર આ મોત, ખરેખર આ કેવું મોત? એક સવાલ એ પણ થાય કે હે ભગવાન, આ મોત કેવું? મર્યા પછી પણ જો શબવાહિની મળે છે તો એ પરિવારજનો માટે ઠીક, બાકી દરેક મૃતદેહના પરિવારજનોએ પોતાની રીતે વ્યવસ્થા કરવી પડે છે. અને તેમાં પણ સરકારી એમ્બ્યુલન્સની વાત કરીએ ત્યારે હદ ગણાવીને બેહદ પૈસા પડાવવામાં પણ આવે છે અને પૈસા હોસ્પિટલનો સ્ટાફ જ પડાવે છે. એ પૈસા પડાવનારને પણ આપણે 56ની છાતી કાઢીને હોસ્પિટલની પ્રીમાઇસીસમાં જ ફરતા જોઈ શકીશું. આ આખી જે ભ્રષ્ટાચારની નીતિ છે તે ક્યારે બંધ થશે? ભ્રષ્ટાચારની નીતિ સાઈડ પર મૂકીને અત્યારે ગરીબોની જે ખભે વિકાસની ઠાઠડી બાંધવામાં આવી રહી છે તે ક્યારે બંધ થશે? સિસ્ટમની સંવેદનશીલતાના છાજિયા ઉડતા અત્યારે દેખાઈ રહ્યા છે અને જ્યાં જુઓ ત્યાં ગરીબ જ ગરીબ પીસાઈ રહ્યો છે. તો હોસ્પિટલોની એમ્બ્યુલન્સની આપણે વરવી વાસ્તવિકતા વિશે વાત કરી રહ્યા છે. આજે સવારથી વીટીવી સતત એક જ ગુહાર ચલાવી રહ્યું છે, એક જ ઓપરેશન એમ્બ્યુલન્સ ચલાવી રહ્યું છે અને તેમાં પણ વીટીવી નિભાવી રહ્યું છે પ્રજાલક્ષી જવાબદારી. તમામ લોકો પોતાના ઘરે બેઠા માહિતગાર થાય કે કઈ રીતે સરકારનું આ શાસન ચાલી રહ્યું છે. એમ્બ્યુલન્સની સ્થિતિ અંગે સવારથી જ વીટીવી ચલાવી રહ્યું છે. પર્દાફાશ મોટો થઈ ગયો છે, અનેક પ્રકારના ખુલાસાઓ કર્યા છે. ઓપરેશન એમ્બ્યુલન્સમાં સિવિલની હકીકત બાદ સુપ્રિન્ટેન્ડન્ટનો
ખુલાસો કરવામાં આવ્યો છે. ફરી એકવાર શક્તિસિંહ ગોહિલ વીટીવી સાથે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે. શક્તિજી, ફરી એકવાર આપનું સ્વાગત. ડિસ્કનેક્ટ થઈ ગયો હતો ફોન. શક્તિજી, અત્યારે થોડી વાર પહેલા આપણે હેલિપેડની વાત કરી રહ્યા હતા કે સરકાર પાસે હેલિપેડ બનાવવા માટે, સિવિલ ઉપર હેલિપેડ બનાવવા માટે બજેટ છે, પરંતુ આ બાજુ શબવાહિની વધારવા માટે તો કે એ સરકાર જોશે, આ બાજુ એમ્બ્યુલન્સનો વધારો કરવા માટે, સંખ્યામાં વધારો કરવા માટે તો કે એ સરકાર જોશે. આ પ્રકારનું કેવું? બિલકુલ શરમજનક બાબત છે. પહેલી જરૂરિયાત છે લોકોની પ્રાથમિક સુવિધા માટે હોવી જોઈએ. પબ્લિસિટી, સ્ટન્ટ, લક્ઝરિયસ સુવિધાઓ પાછળ કરોડો રૂપિયા સરકાર ખર્ચી શકે, અને બીજી તરફ માણસને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સની અપૂરતી વ્યવસ્થા એ ભારતીય જનતા પાર્ટીની હું માનું છું કે સંપૂર્ણપણે નિષ્કાળજી અને એક ગેરવહીવટની ઉત્તમ પ્રતીતિ જોવા મળે છે. શક્તિજી, થોડી વાર પહેલા પ્રભાકર સાહેબ સાથે વાત થઈ ત્યારે તેમણે એવું કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની ઘટ નથી. એક વિપક્ષના વગદાર અને પ્રતિનિધિ તરીકે, એક જવાબદાર નેતા તરીકે આપને શું લાગે છે, આ સિવિલ હોસ્પિટલની જે સેવા અત્યારે પૂરી પાડવામાં આવે છે તેમાં ખરેખર કોઈ પ્રકારની ઘટ નથી? દર્દીઓ માટે સફિશિયન્ટ બધા મશીન્સ અને તમામ સેવાઓ છે? હું સમજુ છું સરકારી ડોક્ટરો, સુપ્રિન્ટેન્ડન્ટ એ આ અહંકારી સરકારની સામે ન બોલી શકે એવી પરિસ્થિતિ છે. એમણે તો એમ જ કહેવું પડે, કારણ કે પરંતુ વાસ્તવિક રીતે ઓફ ધ રેકોર્ડ પૂછશો તો કોઈ પણ સિવિલ હોસ્પિટલનો કર્મચારી એ જ કહે છે કે અમારી અનેક ઘણી મુશ્કેલીઓ છે, ચાહે રેસિડેન્સ ડોક્ટર હશે કે ક્લાસ 4 નો કર્મચારી હશે. દર્દીઓ માટે જે વ્યવસ્થા કરવી જોઈએ, બિલકુલ વ્યવસ્થા અંગેની ચિંતા નથી સરકાર કરતી. નથી પૂરતું બજેટ ફળવાય તો યોગ્ય વપરાતું નથી, એટલે આ મુશ્કેલીઓ છે, હકીકત છે. શક્તિજી, અત્યારે આપણે જે આ ફોન પર રિંગ સાંભળી રહ્યા છે, જે રિંગ જઈ રહી છે, આ વીટીવી સતત અને સતત નીતિનભાઈ પટેલને સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે. પહેલી વાર નીતિનભાઈ પટેલે ફોન ઉપાડ્યો, સવાલ સાંભળતા પહેલા ફોન કટ કરી નાખ્યો, અને ત્યારબાદ સતત જયારે સંપર્ક કરી રહી છે, એક પણ ફોન નથી ઉપાડી રહ્યા અને સંપર્ક કાપી રહ્યા છે. શું કહેશો? માનું છું આ એક અહંકાર ન હોવો જોઈએ. સરકારના મંત્રીઓએ જયારે મીડિયા કોઈ સવાલ કરે ત્યારે એ સવાલનો જવાબ આપવો જોઈએ અને પરિસ્થિતિ સુધરે માટે એમણે સામેથી પ્રયત્નો કરવા જોઈએ. મંત્રી શ્રી જવાબ નથી આપતા. હું માનું છું કે રજનીભાઈની પક્ષીય રીતે પણ એક મર્યાદા હોવાની, એટલે વિશેષ ના કહી શકે, પરંતુ વાસ્તવિક મેં કહ્યું એમને કે હું તપાસ કરીશ. મેં હમણાં જ જોયું, 2 મિનિટ પહેલા જ મેં જોયા ન્યૂઝ, એટલે હું સુપ્રિન્ટેન્ડન્ટને વાત કરીને એની તપાસ કરાવું છું. રજનીભાઈ, સુપ્રિન્ટેન્ડન્ટ સાથે અત્યારે આપણે વાત કરી, વીટીવીએ જ અત્યારે વાત કરી, તેમનું તો સ્પષ્ટપણે હાજી રજનીભાઈ, આરોગ્ય મંત્રી શ્રીને આપણે દબાવીને કહેવું પડશે. સુપ્રિન્ટેન્ડન્ટ હું માનું છું કે શું કરી શકશે, એમની એક મર્યાદા હોય છે. એમને તો સરકાર જે ગ્રાન્ટ સુવિધા આપે એનો ઉપયોગ. હવે સરકાર તરફથી જો પૂરતી સુવિધા નહીં અપાય તો સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રભાકર સાથે આપ વાત કરશો તો એ આપને પણ કહેશે કે એની કેટલી મુશ્કેલી છે. વ્યક્તિગત રીતે જાહેરમાં એ મીડિયાને નહીં કહી શકે, પરંતુ હકીકત એ છે કે આપ પણ બજેટને જો ધ્યાનથી જોશો તો આઉટસોર્સિંગના નામે છેલ્લા થોડા સમયથી જે રીતનો ભ્રષ્ટાચાર ચાલે છે અને જે પ્રાથમિક સુવિધાઓ માટે નાણાં ફળવાવા જોઈએ એ ફળવાવાના બદલે મેળાવડાઓ, સ્ટન્ટ, દેખાવો એના પાછળ થાય, એ બરાબર નથી. સરકાર કોઈ પણ ની હોય, આપણી સૌની જવાબદારી છે કે સરકાર યોગ્ય રીતે લોક સુવિધા માટે નાણાં વાપરે. રજનીભાઈ, એમની વાત તો હું સમજ છું કે, પરંતુ સવાલ એ છે કે આજે જે કોઈ ગેરવ્યવસ્થા છે એના માટે સીધી જવાબદારી સુપ્રિન્ટેન્ડન્ટની થતી હોય છે. આ રીતે સ્ટાફ વાળા લોકોને હેરાન કરે પૈસા માટે એ કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય. એટલે મંત્રીશ્રીને તો વાત કરીશું, પણ પહેલા હું સુપ્રિન્ટેન્ડન્ટ પાસે વિગતો મેળવીશ કે શું બન્યું છે ખરેખર ને હકીકત શું છે, પછી સરકારનું પણ ધ્યાન દોરીશું. એક મિનિટ રજનીભાઈ, થોડી વાર પહેલા જ અત્યારે આપણે આજે સુપ્રિન્ટેન્ડન્ટ છે પ્રભાકર, તેમની સાથે જ વાત કરી. પ્રભાકર સાહેબ સરકાર પર ઢોળી રહ્યા છે. તેમનું કહેવું છે કે સિવિલમાં સફિશિયન્ટ સેવાઓ છે, અમુક પ્રકારની જે નથી તે સરકાર પોતાના પ્રોટોકોલ પ્રમાણે નક્કી કરે છે. અરે ભાઈ, સરકારે તો 2000 કરોડ રૂપિયા આપ્યા છે. આ સરકારે ટ્રોમા સેન્ટર બનાવ્યું, આ સરકારે 1200 પથારીની નવી વ્યવસ્થા ઉભી કરી, આંખની નવી હોસ્પિટલ બનાવવા માટે ગ્રાન્ટ આપી, કિડની હોસ્પિટલ નવી બની રહી છે, કેન્સર હોસ્પિટલ બની રહી છે, પીડિયાટ્રિક કાર્ડિયોલોજીનું આખું યુનિટ નવું ઉભું થઈ રહ્યું છે. 2000 કરોડથી પણ વધારે રકમ છેલ્લા 2 વર્ષમાં ફાળવી છે. એટલે સરકાર તો આ બાબતમાં સક્રિય છે, પણ વહીવટી તંત્ર જે છે
એને પોતે ત્યાં એની વ્યવસ્થા ગોઠવવાની હોય. એટલે એમ્બ્યુલન્સ સેવાઓની અંદર મેં જો વાત કરી નથી સુપ્રિન્ટેન્ડન્ટ સાથે, વાત કરીને હું આગળની કાર્યવાહી કરીશ. ઓકે, આશા રાખીએ કે આપ વાત કરીને આગળની કાર્યવાહી કરશો રજનીભાઈ. પરંતુ અત્યારે થોડી વાર પહેલા જયારે શબવાહિની વિશે વાત થઈ, જે સિવિલ હોસ્પિટલમાં છે, ફક્ત 2 શબવાહિની છે અને પ્રભાકર સાહેબે એવું સ્પષ્ટપણે સ્વીકાર્યું કે જેનો નંબર લાગે એટલે કે મર્યા પછી પણ અત્યારે કતારમાં ઉભા રહેવાની પરિસ્થિતિ સર્જાય છે. જેનો નંબર લાગે એનો, બાકી પોતપોતાની રીતે વ્યવસ્થા કરે, આવી રીતે વાત કરી રહ્યા છે પ્રભાકર સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલના. હવે જયારે વાત હેલિપેડની નીકળી ત્યારે તેઓ કહી રહ્યા છે કે હેલિપેડની જે વાત છે એ સરકાર જાણે, એમનું કામ જાણે. અમે તો ફક્ત 2 શબવાહિની અને અમારે એવી શબવાહિનીની જરૂર પણ નથી, સફિશિયન્ટ છે. સિવિલ હોસ્પિટલ જે આટલું મોટું હોસ્પિટલ છે, આટલા મોટા દર્દીઓ મોટા પ્રમાણમાં આવે છે અને ફક્ત 2 શબવાહિની, એની સંખ્યામાં કોઈ વધારો કરવામાં નથી આવતો અને પૂછવામાં આવે તો એ વાત પણ સરકાર પર. વિગતો મેળવ્યા પછી હું એની ઉપર રિએક્ટ કરી શકું કે શું પ્રોબ્લેમ છે લોકોને. જી. શક્તિજી, આપ શું કહેવા માંગો છો આ વિશે? વાસ્તવિકતા એ છે કે સિવિલ હોસ્પિટલ કોઈ ભારતીય જનતા પાર્ટીએ નથી બનાવી, ભૂતકાળની સરકારોએ બનાવી અને સરકારની ફરજનો ભાગ હતો. આજે જે રીતે વિકાસની વાતો કરે છે, મોટી વાતો કરે, પણ વાસ્તવિકતા એ છે કે આ સરકાર બજેટનો યોગ્ય ઉપયોગ કરતી નથી. જે પ્રમાણે જરૂરિયાત તે પ્રમાણેની સુવિધા અપાતી નથી. હેલિકોપ્ટરો, વિમાનો, રનવે, હેલિપેડો, ઉત્સવો, એના પાછળ કરોડો રૂપિયા ખર્ચાય અને પ્રાથમિક સુવિધા પણ સરકાર પૂરી ના પાડી શકે. એક વાસ્તવિકતા છે, 2017માં જનતાના આશીર્વાદથી કોંગ્રેસની સરકાર આવશે તો આવી બધી બાબતોને પ્રાથમિકતા અપાશે કે કમસે કમ દર્દી જે તકલીફમાં હોય એને એમ્બ્યુલન્સ, અને મૃત્યુ પછી એ કુટુંબના સભ્યો કેટલી મુશ્કેલીમાં હોય ત્યારે કમસે કમ શબવાહિની માટે એને નંબર લાગે ત્યાં સુધી રજવવું ના પડે, એ જરૂર કરીશું. રજનીભાઈ, શક્તિજી અત્યારે કહી રહ્યા છે કે શબવાહિની માટે ન રજળવું પડે. 2017ની શક્તિસિંહભાઈ અમારા પરમ મિત્ર છે. હવે 2000માં શું થવાનું જે ભય છે તો કોણ અત્યારે કહી શકે? જરૂર આવશે તો કરશું. આજે પ્રશ્ન એમની લાગણી સાથે સમજ્યું કે પબ્લિક ને કોઈ પણ જાતની અસુવિધા ન થવી જોઈએ. રાજ્ય સરકારની ફરજ છે કે તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે અને આપણે કરાવીશું. રજનીભાઈ, વર્ષોથી ભાજપ સરકાર શાસન કરી રહી છે. વ્યવસ્થાના ભાગરૂપે ઘણી બધી વાર વાયદાઓ કરવામાં આવ્યા છે, પરંતુ એ વાયદાઓ પૂર્ણ નથી થતા. અહીંયા ટ્રોમા સેન્ટર, પછી આ 1200 પથારી, પછી આંખની હોસ્પિટલ, કિડની હોસ્પિટલ. અત્યારે આપ જે હોસ્પિટલની અત્યારે સિવિલ હોસ્પિટલમાં જે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેમાં મશીનરી તો ધૂળ ખાઈ રહી છે. કેટલાક લોકો કહી રહ્યા છે ભરતીનો અભાવ છે, કેટલા લોકો કહી રહ્યા છે મશીનરી નથી ચાલી રહી. વિભાગમાં રોબોટ મશીનરી ચાલુ છે, બધા સાધનો ઉપલબ્ધ છે. ડોક્ટરની બેદરકારીના લીધે રજનીભાઈ કેટલા દર્દીઓ મરી રહ્યા છે. ડોક્ટરો પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. અત્યારે પ્રભાકર સાહેબે વીસીની સાથે વાત કરી. જો સાંભળો, જે ખાનગી હોસ્પિટલમાં જે દર્દીઓ ટર્મિનલ પેશન્ટ તરીકે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા હોય છે અને આ 10 લાખથી પણ વધારે લોકોને સારવાર આપણે ઉપલબ્ધ કરાવીએ છીએ. 2 લાખથી પણ વધારે લોકો ઇન્ડોર પેશન્ટ તરીકે સેવાઓ લઈ છે. રજનીભાઈ, અત્યારે એક વાત સામે આવી છે. થોડી વાર પહેલા જયારે આ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત થઈ ત્યારે એમ્બ્યુલન્સ અને આઈસીયુ ઓન વ્હીલ્સ વિશે વાત કરી. તેમનું કહેવું છે કે 3 આઈસીયુ ઓન વ્હીલ્સ વીવીઆઈપી ને ફાળવવામાં આવે છે. બીજી જે છે 108 એમ્બ્યુલન્સ અને આઈસીયુ ઓન વ્હીલ્સમાં તેઓને કોઈ પણ પ્રકારનો ફરક નથી લાગતો. શું એમાં પણ વધારો કરવાની જરૂર નથી? એ વિગતો કેટલું એની મારે વિગતો મેળવવી પડશે, પછી હું કહી શકીશ કે પરિસ્થિતિ શું છે. બિલકુલ. રજનીભાઈ, આપ અને શક્તિજી આપ પણ લાઈન પર રહેશો. આપ બંનેને એક આરએમઓ સિવિલ હોસ્પિટલના જે આરએમઓ છે કોટવાલ, તેઓએ આરએમઓ નહીં કરી શકે વાત. સાંભળો, કોટવાલને કોઈ બી જરૂર પ્રમાણે એમ્બ્યુલન્સ જ્યારે બી એમ 18,000 ગાડીઓ છે, 15 ટીવી છે, 3 આઈસીયુ છે, આઈસીયુ જે વેન્ટિલેટર દર્દી માટે એવું કોઈ શિફ્ટ નથી. જે ગાડી સ્પેરમાં થાય એની મૂકી. એવું નથી કે આ 3-4 ગાડીઓ આજ સવારે આજે જ જશે, 4 પૂરી થઈ ગઈ એટલે પછી એ બીજું કોઈ ગાડી ના જાય. સ્પેરમાં અમારી પાસે ગાડી છે, સિવાય કે વીવીઆઈપી માટે અમે આઈસીયુ બિલ રાખીએ છીએ સ્પેરમાં. કારણ કે તમે સપોઝ સીએમ આવે કે પછી રાજ્યપાલ નીકળે કે એવું હોય તો એ ગાડી એટલે એ ગાડી પહેલા એમની સિક્યુરિટી વ્યવસ્થામાં હતી હોય ને. જે વીવીઆઈપી છે અમે મુજબ આવ્યા હતા તો 15 તારીખે અમે તે વ્યવસ્થા રાખી. કારણ કે એસપીજી ને એનએસજીની જે
તો રજનીભાઈ અને શક્તિભાઈ આ બંને સાંભળ્યું, આરએમઓ છે કોટવાલ છે તેઓએ જે રીતે વાત કરી તેઓનું તો સ્પષ્ટપણે કહેવું છે કે આઈસીયુ ઓન વ્હીલ્સ રાખી મૂકવામાં આવે છે જે વીવીઆઈપી લોકોના સેવા માટે, પરંતુ આ બાજુ ગરીબ મરતો હોય તો ગરીબ લોકોને નથી સેવા આપવામાં આવતી. રજનીભાઈ, હલો રજનીભાઈ, શક્તિજી આપને મારો અવાજ પહોંચી રહ્યો છે? આવી રહ્યો છે. શક્તિજી, અત્યારે જે આ સમગ્ર સાંભળ્યું એ આરએમઓ છે સિવિલના કોટવાલ, તેમનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે વીવીઆઈપી અને વીઆઈપી માટે આઈસીયુ ઓન વ્હીલ્સ રાખવામાં આવે છે, તેમના માટે એક સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવે છે, તે સમયમાં પણ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવે છે જ્યારે ગરીબ આ બાજુ મરતો હોય. બિલકુલ સાચી વાત છે. આ વાસ્તવિકતા છે અને ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં દાખલા તરીકે લોખંડી કિલ્લા જેવો બંદોબસ્ત ભાજપના મુખ્યમંત્રી માટે હોય અને સામે જ આવેલું અક્ષરધામ એ આતંકવાદીના હવાલે હોય. આરોગ્ય માટે, પોતાના માટે વૈભવી વ્યવસ્થા રિઝર્વ મૂકી રાખવાની અને સામાન્ય વ્યવસ્થા એમ્બ્યુલન્સ કે વાહિની જેવી પણ સામાન્ય ગરીબ દર્દી ગુજરાતીને ન મળે. આ એક ભારતીય જનતા પાર્ટીના સુશાસનનો નરવો દાખલો છે, એક પુરાવો છે. અને આપ જો સાચી રીતે કોઈ પણ કર્મચારી અધિકારીને જઈને સિવિલમાં પૂછશો તો આ જ પરિસ્થિતિ છે, વાસ્તવિકતા છે. શક્તિજી, સરમુખત્યારશાહી અત્યારે જે સિવિલમાં ચલાવવામાં આવે છે, એક તો ઘણા બધા દર્દીઓની બૂમાબૂમ કેટલાય સમયથી હોય છે, ઘણા બધા દર્દીઓની ફરિયાદ પણ સિવિલ હોસ્પિટલ વિરુદ્ધ ઘણા સમયથી હોય છે. પ્રભાકર સાહેબ એક પણ ફરિયાદને અત્યારે માથે લેવા તૈયાર નથી. તેઓ અત્યારે પણ કહી રહ્યા છે કે સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની અસુવિધા છે જ નહીં, શબવાહિની 2 છે તો પણ તે સફિશિયન્ટ છે અને એમ્બ્યુલન્સ 10 છે આઈસીયુ ઓન વ્હીલ સાથે તો પણ એ સફિશિયન્ટ છે. શું આપણને લાગે છે કે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદની છે અને તેમાં પણ આ પ્રકારની સંખ્યા શબવાહિની કે સિવિલ હોસ્પિટલની કે એમ્બ્યુલન્સની એ ખરેખર સફિશિયન્ટ? બિલકુલ સફિશિયન્ટ નથી. એક નાની હોસ્પિટલ લઈને બેઠેલાને પણ આ ન ચાલી શકે એવી એકદમ ઓછી 2 એમ્બ્યુલન્સ કે 2 શબવાહિનીથી આટલી મોટી હોસ્પિટલમાં કેવી રીતે વ્યવસ્થા થઈ શકે? પરંતુ અધિકારીઓની મુશ્કેલી એ છે. શક્તિજી, ફોન લાઈન પર શક્તિજી આરોગ્ય મંત્રી જોડાઈ ગયા છે, શંકરભાઈ ચૌધરી. શંકરભાઈ, વીટીવીમાં આપનું સ્વાગત. શંકરભાઈ, જે રીતે અત્યારે હેલો શંકરભાઈ, વીટીવીમાં સ્વાગત કરું છું આપનું. પ્રદીપ બોલું છું સાહેબ. એક તો શંકરભાઈ ચૌધરીના પીએ છે, સ્પષ્ટપણે તેઓ જણાવી રહ્યા છે. શક્તિજી, શંકરભાઈ ચૌધરીને ફોન પર અત્યારે આપણે લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેમના પીએ સાથે વાત કરી મે બી એવું બની શકે કે તેઓ પણ અત્યારે આ તમામ પ્રોગ્રામ જોયા બાદ નીતિનભાઈ પટેલ જેમ જ આ પ્રોગ્રામમાં આવવા કે તેમાં કોઈ પણ પ્રકારનું નિવેદન આપવા તૈયાર નથી. શું કહેશો? આ વાસ્તવિકતા છે અને આમાં જવાબ નહીં આપવો એ સાંભળું નીતિ છે. તમારે ખરેખર આ વાસ્તવિકતાનો સામનો કરીને આ ભાજપની સરકારની નિષ્ફળતાનો મંત્રીઓએ સ્વીકાર કરવો જોઈએ અને સુવિધા વધે એ માટે પ્રયત્નો કરવા જોઈએ. અને આવી સુવિધા પ્રાથમિક ના આપી શકાય ત્યાં સુધી હેલિકોપ્ટર, વિમાનો, વૈભવી સેવાઓ, ઉત્સવો, મેળાવડાઓ એના પાછળ કરોડો બગાડવાનો કોઈ અધિકાર નથી આ સરકારને. હું માનું છું કે તે રાહે દુરસ્ત થાય ગુજરાતની જનતાની આંખ ખુલશે અને વાસ્તવિકતા જરૂર સમજશે. થેન્ક યુ. શક્તિજી, એક છેલ્લો સવાલ હું તમને પૂછવા માંગીશ. અત્યારે જ્યારે ભ્રષ્ટાચારની વાત ચાલી રહી હોય કે આ ભ્રષ્ટ નેતાઓની કે પછી ભ્રષ્ટ કર્મચારીઓની, અધિકારીઓની વાત ચાલી રહી હોય, હોસ્પિટલ તંત્રમાં પણ એક એવી વાત સામે આવી છે કે તમે ડાયરેક્ટ જાઓ તો બમણા પૈસા અને ઇનડાયરેક્ટ જાઓ તો તેમાં કંઈક કમિશન ખાવાવાળી વાત છે. અને આ કમિશન ખાનારાઓ બીજું કોઈ નહીં પણ હોસ્પિટલ તંત્રનો જે સ્ટાફ છે તે જ બહાર આવ્યું છે. દર્દીને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતો હોય તેમાં પણ ત્યારે પૈસાની લેતી દેતીની જે વાત ચાલતી હોય, આ માનવતા કયા અંકે આપ જુઓ છો? માનવતા મરી પરવારી છે અને એવું કહેવાય છે કે કુવામાં હોય એવું અવેડામાં આવે. જયારે સરકાર પોતે જ ભ્રષ્ટ હોય અને આ રીતનો વહીવટ ચાલતો હોય તો એની અસર નીચે કર્મચારીઓમાં પણ આવે અને એમને રોકી એટલા માટે નથી શકતા કારણ કે જે પરિસ્થિતિ ગુજરાતમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચારની થઈ છે ત્યારે એમાં સરકાર જ આખી સંડોવાયેલી છે. હું આશા રાખું કે વહેલામાં વહેલી તકે કમસે કમ આવી પ્રાથમિક જરૂરિયાત વાળી વ્યવસ્થાઓમાં આ પ્રકારનો ગેરવહીવટ અટકે. બિલકુલ બિલકુલ. શક્તિજી, ખૂબ ખૂબ આભાર વીટીવી સાથે વાત કરવા માટે. તો વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે આજે ખૂબ જ સ્પષ્ટ રીતે વાત કરી કે સરકારની જે માન્યતા છે કે આ પ્રકારની ઘટનાઓથી લોકોને
બહેલાવી ફોસલાવી શકશે, પરંતુ હવે જનતા જનાર્દન ખૂબ જ સ્પષ્ટ અને સજાગ થઈ ગઈ છે. અત્યારે સિસ્ટમની જે વરવી વાસ્તવિકતા વીટીવી સ્પષ્ટ રીતે જણાવી રહ્યું છે. વન બાય વન તમામ નેતાઓને આપણે ફોન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. નીતિનભાઈ પટેલ હોય કે આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી હોય, આ તમામ લોકોને પ્રયત્ન કરી રહ્યા છે વાતચીત કરવાનો. નીતિનભાઈએ તો પહેલા ફોન પર ઉપાડ્યો, પરંતુ જે રીતે સવાલની શરૂઆત થઈ, સવાલ સાંભળતા પહેલા જ તેઓએ પોતાનો ફોન કટ કરી નાખ્યો અને ત્યારબાદ ઘણીવાર ફોનની રિંગ વાગી, પરંતુ તેઓએ ફોન ઉપાડવાની તસ્દી પણ ન લીધી. નેતાઓ બંધ બારણે આ જ જનતાની સમસ્યાઓ વિશે વાત કરતા હોય છે, આ જ જનતાની સમસ્યાઓને કઈ રીતે ઓછી કરવી તેની માટે ચર્ચા કરતા હોય છે, પરંતુ જનતાની સમસ્યા માટે જ્યારે જનતાની જ સમક્ષ બોલવાની વાત હોય ત્યારે આ નેતાઓ પાસે કોઈ શબ્દ નથી, ત્યારે આ નેતાઓ પાસે ફોન પર વાત કરવાનો પણ સમય નથી. આ જ ખરેખર છે સરકારી નેતાઓ કે સરકારી તંત્રની વરવી વાસ્તવિકતા. તો સિવિલ હોસ્પિટલના આરએમઓ કોટવાલનું આ મામલે શું કહેવું છે, ફરી એકવાર આપણે સાંભળી લઈએ. કોઈ બી જરૂર પ્રમાણે એમ્બ્યુલન્સ જ્યારે બી એમ 18,000 ગાડીઓ છે, 15 પેલી છે, 3 આઈસીયુ છે, આઈસીયુ જે વેન્ટિલેટર દર્દી માટે એવું કોઈ શિફ્ટ નથી. જે ગાડી સ્પેરમાં હોય એની મૂકી, એવું નથી કે આ 3-4 ગાડીઓ સવારે આજે જશે, 4 પૂરી થઈ ગઈ એટલે પછી એ બીજું કોઈ ગાડી ના જાય. સ્પેરમાં અમારી પાસે ગાડી છે, સિવાય કે વીઆઈપી માટે અમે આઈસીયુ બિલ રાખીએ છીએ સ્પેરમાં, કારણ કે તમે સપોઝ સીએમ આવે કે પછી રાજ્યપાલ નીકળે કે એવું હોય તો એ ગાડી એટલે એ ગાડી પહેલા એમની સિક્યુરિટી વ્યવસ્થામાં હતી હોય ને. જે વીઆઈપી છે અમે મુજબ આવ્યા હતા તો 15 તારીખે અમે એ રીતે વ્યવસ્થા રાખી, કારણ કે એસપીજીને એનએસજીની જે આખું કમાન્ડોનું આવ્યું હતું તો ચેકઅપ થાય પછી એ ગાડી આખી રિઝર્વ. અચ્છા, પેલી જે આપણે પેલી જે હોય 3 આઈસીયુ, બીજી એમાં સામાન્ય ના જાય, સામાન્ય ગાડી, કારણ કે એનું 3 આઈસીયુ ગાડી છે, એમાંથી કોઈ એક ગાડી અમારી રિઝર્વ છે. હા, એ ગાડી રહે ને, એક નહીં, એટલે આમાં શું અમે એકચ્યુઅલી તો 3 અમે રિઝર્વ રાખીએ છીએ, કારણ કે આ લોકો કોઈ નથી ક્યારે કોણ આવી જાય જવાનું હોય ને કોઈ કોન્ફરન્સમાં હોય ત્યારે ના મળે. કાલે સીએમ સીએમ કાલે 10 મિનિટનો ફોન આવ્યો કે ભાઈ હમણાં એમને સુરત જવાનું, મોકલો આનંદ સુરત જવાના. આઈસીયુ એક્સિડન્ટ છે, આ બાજુ ઘણી વખત ડીઝલ પાણીમાં આવે પછી 40 સીએમ છે એટલે 2 ગાડી હતી, એક ગાડી રહી સ્પેરમાં, સિવાય કોઈ ગાડી કરતા પછી બગડી કે કંઈ થાય એ ગાડી સ્પેરમાં રાખવી પડે તો એને રિપ્લેસ કરવા માટે. આવા સમયમાં કદાચ સાહેબ એવું બને કાલે એક ગાડી એક્સિડન્ટમાં ગઈ, મારો કે બીજી ગાડી ડીએમમાં ગઈ, અને એવા સમયમાં કોઈ એવા ક્રાઇટેરિયા આવી ગયા કે ભાઈ આઈસીયુ વારની જરૂર 2 કે 3 પેશન્ટ છે, તો એવા સમયમાં શું થાય આપણે? આ તો એક વાત છે, એવા સમયમાં સિચ્યુએશન તો આપણી ટ્રબલ બની જાય ને. ટ્રબલ થઈ પડે, પણ છતાં અમે 108 કે એનો ઉપયોગ કરીએ છીએ. અમે ફોન કરીને બોલાવી દઈએ કે 108 નહીં કરીએ, આ રીતનું છે પેશન્ટ અમારે સપોઝ પેશન્ટ એમ કે થવો મને લાગે પેશન્ટ એને પોતાને નથી સેટિસ્ફાઈ થયું કે અમારે સિમ્સમાં જવું છે, એપોલોમાં જવું છે, કાં તો એપોલોમાં બી એ અહીંથી ફોન કરીને મંગાવી હોય એનું આઈસીયુ બિલ છે બરાબર, એ લોકો ફોન કરી દે ભાઈ આ પેશન્ટ છે, પેશન્ટ પોતે પૈસા આપવા તૈયાર છે, બહુ ઓછું રેર કેસ. તો સિવિલ હોસ્પિટલની વરવી વાસ્તવિકતા વિશે જ્યારે આપણે અત્યારે ચિતાર આપી રહ્યા છે, વીટીવી એક ચિત્ર સ્પષ્ટ કરી રહ્યું છે અને કઈ રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કઈ રીતે એમ્બ્યુલન્સ મારફતે હજારો રૂપિયા પડાવવાની વાત ચાલી રહી છે, કમાણી કરવાની વાત ચાલી રહી છે, બેફામ રૂપિયા કમાણી કરવાની વાત ચાલી રહી છે, ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્રની જે ચિતાર છે તે સીધો મેળવીએ મૌલિક ધામેચા વીટીવી સંવાદદાતા આપણી સાથે પહોંચી ગયા છે, સિવિલથી છે તેઓ. મૌલિક, સવારથી વીટીવી એક ઓપરેશન શરૂ કર્યું છે, એમ્બ્યુલન્સ ઓપરેશન. હવે જ્યારે એમ્બ્યુલન્સની વાત ચાલતી હોય, એમ્બ્યુલન્સની સેવાની વાત ચાલતી હોય, ત્યારે એમ્બ્યુલન્સ સેવા મારફતે જ બેફામ રીતે કમાણી અત્યારે કરી રહ્યા છે આ અધિકારીઓ, તે વિશે વાત કરીએ.
ચોક્કસથી સંજીવની આપને જણાવું કે જે અગાઉ જે કાલાહાંડીની વાત કરવામાં આવી હતી, જ્યાં ડેડ બોડીને લઈ તેના પરિવારજનો દ્વારા ખભે ઉચકી અને કિલોમીટરો સુધી ચાલતું જવું પડ્યું હતું. એટલે કે એ ત્યાં જ બતાવી દે છે કે તેને એમ્બ્યુલન્સની કે અન્ય કોઈ આરોગ્યને લગતી સુવિધાઓ ગરીબો માટે પ્રાપ્ત નથી. ત્યારે ગુજરાત માટે આજે આપણા તરફથી VTV તરફથી જે ઓપરેશન ચલાવવામાં આવ્યું છે એમ્બ્યુલન્સ, તેની પણ ગરવી વાસ્તવિકતા સામે આવી રહી છે. હાલ સિવિલ હોસ્પિટલ સહિત જે કોર્પોરેશન સંચાલિત અને રાજ્ય સરકાર સંચાલિત જેટલી હોસ્પિટલો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક હોસ્પિટલોમાં જે એમ્બ્યુલન્સ અને સબવાહિની છે ત્યાં અભાવ છે. ક્યાંક ને ક્યાંક એમ્બ્યુલન્સ હયાત છે તો તેના ડ્રાઈવરોની અછત હોય છે. સાંજના સુમારે જો જોવા જઈએ તો રાત્રે કે સાંજે એમ્બ્યુલન્સમાં ડ્રાઈવરો નથી હોતા. હું અત્યારે હાલ એક દ્રશ્ય બતાવવા માંગીશ. કેમેરામેન નરેશ વાઢેરને કહીશ કે આપને દ્રશ્યો બતાવે. સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં સરકારી એમ્બ્યુલન્સ અત્યારે તમને જોઈતી હોય તો ₹5 પર પ્રતિ કિલોમીટર સબવાહિની મળે છે અને ₹5 પ્રતિ કિલોમીટર એમ્બ્યુલન્સ મળે છે. આ સરકારી એમ્બ્યુલન્સનો ભાવ છે. અમદાવાદ સહિત અન્ય જે જગ્યાએ જે છે તેમને લઈ જવાના હોય ત્યારે આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયાથી તમને એક જે ડિસ્ચાર્જ અરજી કે રિપોર્ટ આપવામાં આવે છે, ત્યારબાદ અહીંયાથી તમને આ જે એમ્બ્યુલન્સ કે સબવાહિની છે તે ફાળવવામાં આવતી હોય છે. અત્યારે હાલ તમે જોઈ શકો છો આ તે રૂમ છે, તેમાં ડ્રાઈવર પણ બેઠેલા છે અને એમ્બ્યુલન્સ ફાળવનાર અધિકારી પણ છે. તેમને રૂબરૂમાં પૂછવા માંગીશું કે ખરેખર આપણી પાસે કેટલી એમ્બ્યુલન્સ છે અને તે બાબતે તેમનું શું કહેવું છે. વડીલ, આપનું અહીંયા આગળ શું ડેઝિગ્નેશન છે, આપનું નામ જણાવશો અને કેવી રીતે એમ્બ્યુલન્સની ફાળવણી થતી હોય? આપની ફરજ શું છે અહીંયા આગળ? ડ્રાઈવરની છે. આપ પણ અહીંયા ડ્રાઈવર જ છો. કેટલા ડ્રાઈવર હોય છે સવારે અને સાંજે? સવારે 5 ડ્રાઈવર ના સવારે 7 ડ્રાઈવર. એટલે કુલ એમ્બ્યુલન્સ આપણી પાસે કેટલી છે, કેવી રીતે ફાળવવામાં આવતી હોય? બધી સ્ટાફની બધી ભેગી જ હોય છે. 15 ગાડીઓ હોય છે. અને કેવી રીતે ફાળવણી? 3 શિફ્ટમાં જાય છે. 3 શિફ્ટમાં. તો આ હતા ડ્રાઈવર. અન્ય એક ડ્રાઈવર છે, તેમને પણ પૂછવા માંગીશ અહીંયા આગળ કે કેવી રીતે એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર દ્વારા ફાળવણી કરવામાં આવતી હોય છે, તો પ્રાઇવેટ એમ્બ્યુલન્સ કેવી રીતે સેવા આપતી હોય છે. અહીંયા આગળ જે કેટલી એમ્બ્યુલન્સ છે, કેવી રીતે શિફ્ટમાં કામ કરતા હોય છે, આપને લાગી રહ્યું છે કે અહીંયા હજી પણ ડ્રાઈવર કે એમ્બ્યુલન્સની અછત હોય? હા, એમ્બ્યુલન્સની અછત તો છે સાહેબ, અને પ્લસ શું છે કે ડ્રાઈવરોની બી અછત છે. અમારે ઓલરેડી 15 ગાડીઓ છે અને એમાં 17 ડ્રાઈવર છે અને 3 શિફ્ટમાં અમારે શિપિંગ ચાલતું હોય છે, જેમાં સવારે, બપોરે અને રાતે એવી રીતે હોય છે અમારે. એવરેજ ગણવા જઈએ તો કેટલા સબવાહિનીના લોકો અહીંયા લેવા માટે આવતા હોય છે, કેટલી એમ્બ્યુલન્સની માંગણી રહેતી હોય છે, આપનું શું કહેવું છે અનુભવના આધારે? ના, એમ્બ્યુલન્સની માંગણી તો હોય જ છે ને, તથા સબવાહિની બીની માંગણીઓ હોય છે. એટલે અહીંયા તો ઓલરેડી બધા ઓન કોલેજ ઉભા રહેતા હોય છે અને અમારે જતું જ રહેવું પડે. એમાં કંઈ અમે ના પાડી શકીએ કોઈને. ક્યાંક એવું પણ જોવા મળ્યું હતું, એક સ્ટિંગ ઓપરેશન સિવિલ હોસ્પિટલનું અહીંયા ચલાવવામાં આવ્યું હતું ત્યારે કે કેટલાક ડ્રાઈવરો દ્વારા જ આ જે હોસ્પિટલ છે તેમાં પ્રાઇવેટ હોસ્પિટલના જે સંચાલકો હોય છે કે અન્ય કોઈ ICU વ્હીલ ચલાવતા હોય છે તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, એનું કમિશન લેવામાં આવતું હોય છે. અમારે અહીંયા એવી સિસ્ટમ છે જ નહીં સાહેબ. અમારી જેટલી ગાડીઓ છે એમાં ડ્રાઈવરો ઓલરેડી બધા ફાળવેલા જ હોય છે, એટલે એમાં અમારે પ્રાઇવેટથી અમારે કોઈ લેવા દેવા નથી. રાત્રિ દરમિયાન કેટલા ડ્રાઈવરો અવેલેબલ હોય છે? 3 ડ્રાઈવર છે. અને કોઈને એમ્બ્યુલન્સ જોઈતી હોય તો કેટલાથી કેટલા સમય સુધીમાં મળી જતી હોય છે? એ અમારે CMO સાહેબ થી અમારે પરમિશન લેવી પડે છે અને CMO સાહેબ RMOની પરમિશન લઈને તમને ગાડી ફાળવી આપે છે. રાત્રે અત્યાર સુધીમાં છેલ્લે 1 મહિનાની વાત કરીએ તો કેટલી વખત આપ નોકરી ઉપરથી એમ્બ્યુલન્સ લઈને ગયા છો? અમારે 30 દિવસ ચાલવાનું જોઈએ સાહેબ. એમ કોઈ દિવસ એમ હોતું જ નથી કે અમે ના પાડી શકીએ કે ના જતા ના હોઈએ. અમારે ડેલી જવાનું હોય છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન આપ ક્યાં ગયા હોય તમને યાદ છે ખરું? હા, જામનગર જઈને આવ્યો, જુનાગઢ જઈને આવ્યો, ડીસા જઈને આવ્યો, ખેડા જઈને આવ્યો, સુરત જઈને આવ્યો. કંઈ નથી એવું. અમારે બધી જગ્યાએ ફરવા. ગુજરાતના 500 અમારે ગુજરાતના અંદર જ અમારી ગાડી જતી હોય છે અને ત્યાં સુધી અમારે જવું પડે છે. એક વસ્તુ એવી પણ જોવા મળી હતી કે અહીંયા આગળ એમ્બ્યુલન્સ છે તે માત્ર મંત્રીઓ અને અન્ય જ લોકો માટે અનામત હોય છે, તો પહેલા તેમને ફાળવવામાં આવે છે. ગરીબો છે ક્યાંક એમને એમ્બ્યુલન્સ નથી મળતી. આપનું એવું શું માનવું છે? ના સાહેબ, એમ નથી હોતું. બધાને ગાડીઓ આપણે તો એમ તો બને જ નહીં કે ગાડી ના મળે. એમ બધાને ગાડી આપણે આપવાની છે, ગરીબ હોય કે અમીર હોય. આપણે કોઈ ના પાડી શકીએ. આ ગવર્મેન્ટની જગ્યા છે, એમાં આપણે કોઈને બી ના પાડી શકીએ. એમાં તો અમારા અધિકારીઓ અમારા પર પ્રેશર આપી દે કે ભાઈ તમે કેમ ના પાડો છો. અમારા RMO સાહેબ છે કે સાહેબ મોટા સાહેબ છે, અમને ચોખ્ખું કહી દે કે ના, કોઈને બી ગાડી માટે ના પડે અને એ બી સબવાહિની માટે તમે ના જ પાડી શકીએ. તો આ હતા અહીંના ડ્રાઈવર
તેમણે જણાવ્યું કે અહીંયા આગળ જ્યારે એમ્બ્યુલન્સ ફાળવણી કરવાની હોય છે ત્યારે ઉપરથી જે પ્રમાણે પરમિશન આપવામાં આવે છે તે પ્રમાણે ફાળવણી કરવામાં આવતી છે અને જે વિવિધ જગ્યા છે અમદાવાદ સહિતની અન્ય જગ્યા ત્યાં આગળ મોકલવામાં આવતી છે. પરંતુ આપણા તરફથી જે સ્ટિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું તેમાં ચોક્કસપણે દેખાતું હતું કે જે એક ડ્રાઈવર છે તે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ છે તેને આ સોર્સ આપતો હોય છે અને તેના સોર્સ દ્વારા જ તેમનું કમિશન છે તે મંગાતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક ગરીબો છે તેમને એમ્બ્યુલન્સ નથી મળતી. પરંતુ અત્યારે હાલની જે વાસ્તવિકતા છે તેઓ શું કહી રહ્યા છે આપે જોયું. સંજીવની. મૌલિક, થોડી વાર પહેલા જ જ્યારે આ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે પ્રભાકર, તેમની સાથે વાતચીત થઈ, તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સુવિધાનો અભાવ નથી. એટલે કે દર્દીઓને જે પણ પ્રકારની સુવિધા જોઈએ છે તે મળી રહે છે. મશીનરી હોય કે ડોક્ટર હોય કે સ્ટાફ હોય સફિશિયન્ટ છે. પરંતુ ક્યાંક ને ક્યાંક દર્દીઓ એટલા માટે પણ મોતને ભેટી રહ્યા છે કારણ કે ડોક્ટરોના સ્ટાફનો પણ અભાવ છે. જે છે તેમની બેદરકારી એટલી સામે આવી રહી છે અને સાથે જ શબવાહિની અને એમ્બ્યુલન્સની સંખ્યા પણ એટલી માત્રામાં નથી જેટલી હોસ્પિટલના દર્દીઓની સંખ્યાની સરખામણીમાં હોવી જોઈએ. આ તમામ પ્રકારની જો આપણે વાત કરવામાં આવે તો તેની વાસ્તવિકતા શું છે? બિલકુલ સંજીવની, જે પ્રમાણે એશિયાની સૌથી મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ ગણાય છે. આ સિવાય અન્ય જે હોસ્પિટલો છે તેના કરતાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ વિદેશથી અને અન્ય જગ્યાઓથી અહીંયા આગળ દવા માટે આવતા હોય છે, તેમના ઓપરેશન માટે આવતા હોય છે. એટલે ઓન એન એવરેજ ગણવા જઈએ તો 2 લાખથી વધુ જે પ્રમાણે આરએમઓ સાહેબે કીધું તે પ્રમાણે અહીંયા દર્દીઓ સેવા લેતા હોય છે. પરંતુ તેની વાસ્તવિકતા એક છે કે જ્યારે ડોક્ટર સહિતના અન્ય લોકોએ અહીંયા એમ્બ્યુલન્સ માનની ફાળવણી કરી હોય છે કે જ્યારે તેમને સબવાહિનીની જરૂર પડે છે ત્યારે માત્ર ગરીબો માણસ તે હોય છે કે અન્ય લોકોને તે જોવું રહ્યું. હું તમને એક દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે અહીંયા આગળ જે પ્રમાણે એમ્બ્યુલન્સ ઊભી છે તે ઘણી બધી છે, તેના ડ્રાઈવરો માત્ર હાલ 2 છે. એટલે એ વસ્તુ સફિશિયન્ટ નથી તે ચોક્કસ અત્યારે દેખાઈ રહ્યું છે. જે પ્રમાણે આઈસીયુ ઓન વ્હીલ અત્યારે હાલ દેખાઈ રહી છે તે 2 જ એમ્બ્યુલન્સ છે અને 7 અન્ય એમ્બ્યુલન્સ, એટલે ટોટલ જે 10 એમ્બ્યુલન્સ બતાવવામાં આવી રહી છે તેની સામે 10ની સામે માત્ર 2 ડ્રાઈવરો હાલ ઉપલબ્ધ છે તે ચોક્કસ અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. અગાઉ પણ આપણે જે પ્રમાણે વિઝ્યુઅલમાં બતાવ્યું હતું, જે ડ્રાઈવરો વાત કરી રહ્યા હતા, માત્ર 2 ડ્રાઈવરો છે અને 2 ડ્રાઈવરથી જ કામ ચલાવવામાં આવી રહ્યું હોય તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે. અન્ય એક એમ્બ્યુલન્સ છે તે નાની એમ્બ્યુલન્સ તરીકે સ્થાનિક જગ્યાએ હેરફેર કરવા માટેની છે તે દેખાઈ રહી છે. આ જે આ બાજુ દેખી રહ્યા છો તે સંસદ સભ્ય તરફથી કે અન્ય કોઈ દ્વારા ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી ફાળવવામાં આવેલી વિશિષ્ટ સેવા માટેની એમ્બ્યુલન્સ કહી શકાય તે એમ્બ્યુલન્સ છે. એટલે ગરીબો માટે જે એમ્બ્યુલન્સ છે એ તમને બતાવવા માંગુ. જે ગરીબોમાં જે આ બાજુ અન્ય સંસ્થાઓ દ્વારા જે ફાળવણી કરવામાં આવેલી એમ્બ્યુલન્સ છે તે માત્ર અહીંયા પડી રહેલી છે. તેના ડ્રાઈવરો ક્યાં આગળ કામગીરી બજાવે છે, તેમની ફરજ શું છે તે ખરેખર કોઈને નથી ખબર. જ્યારે આ એમ્બ્યુલન્સની જરૂરિયાત હોય છે ત્યારે માત્ર પ્રાઇવેટ વ્હીકલ કરીને ગરીબોને જવું પડે છે. તે પરવી વાસ્તવિકતા છે તે જ માનવું રહ્યું. સંજીવની. મૌલિક, આપ લાઈન પર જ રહેશો. હજી ઘણા બધા મુદ્દાઓના ખુલાસા કરવાના બાકી છે. સ્ટિંગ ઓપરેશન જ્યારે કર્યું ત્યારે કંઈક અલગ વાતો બહાર આવી છે, અત્યારે જે આ સ્ટાફ વાત કરી રહ્યો છે તે કંઈક અલગ વાતો બહાર આવી રહી છે. આ ઘણા બધા મુદ્દાઓ સાથે પરત ફરીએ છીએ. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે.